રાષ્ટ્રધ્વજના અપમાન બદલ રાજકોટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલ ગુના બાદ સુરતમાં રહેતા એક વકીલ કે.ડી. સેલડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને અન્ય કેટલાક રાજનેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હોય તેઓને લિસ્ટ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રાષ્ટ્રધ્વજના અપમાન કરવા બદલ હાર્દિક પટેલની રાજકોટમાં ધરપકડ કરાયા બાદ તેને જામીન મળતા જ સુરત પોલીસે રાષ્ટ્રદ્રોહના ગુનામાં તેની ધરપકડ કરી હતી। તો બીજી તરફ હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજના અપમાન અંગે ગુનો નોંધાતા સુરતમાં રહેતા પાટીદાર અને વ્યવસાયી વકીલ એવા કે.ડી. સેલડિયાએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ હાર્દિક પટેલ સામે કેસ થયો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તથા અન્ય કેટલાક નેતાઓના નામો સાથે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। તો સાથે કે.ડી. સેલડિયાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલની થઈ ધરપકડના વિરોધમાં પાટીદારો માટેની ચાલતી તેમની અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા એક શાંતિ રેલી કાઢવાની પરવાનગી વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ પાસે માંગી હતી। જોકે પરવાનગી ન મળતા તેમણે રેલી મોકૂફ રાખી હોવાનું જાણવા મળ્યું હતું। તો સાથે પાટીદારના મત આંદોલનમાં થઈ રહેલ હિંસક બનાવોમાં અસામાજિક તત્વો પણ તેનો લાભ લઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। અત્યારે જે ફરિયાદ આપવામાં આવી છે તે નરેન્દ્ર મોદી, સાનિયા મિર્ઝા, ગહેના વશિષ્ઠ અને એક માલાણી કરીને એક રામાણી કરીને એક એક્ટ્રેસ છે, એમના વિરોધમાં અમે ફરિયાદ આપેલી છે। ફરિયાદનો મુદ્દો એ છે કે જે ફ્લેગ ઇન્સલ્ટેશન કરવામાં આવ્યું છે એ લોકો દ્વારા, દરેક વ્યક્તિઓ દ્વારા આપણે જે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે એ મુદ્દો મેં લીધેલો છે અને એ મુદ્દાના આધારે એમની ઉપર સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે। હમણાં જેમ પહેલાં દિલ્હીમાં થોડા અગાઉ હમણાં જે હાર્દિક પટેલને જે રાષ્ટ્રધ્વજના અપમાન કરવામાં આવ્યું છે ત્યાં વિષય પર તમે રાષ્ટ્રધ્વજમાં હાર્દિક પટેલે જે કંઈ કર્યું છે તે અપમાન ગણી શકાય એ બાબતનું કોઈ વસ્તુ નહીં, કારણ કે અત્યાર સુધી કેટલાય મહાનુભાવોએ, કેટલા લોકોએ આ વસ્તુ કરી તો એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આ કાર્યવાહી નથી કરી એનું કારણ શું હતું? તો એ લોકોએ કોઈ એની સામે કોઈ અવાજ ઉઠાવવાળું છે નહીં। અત્યારે આ અવાજ ઉઠાવવાની મેં અત્યારે હિંમત કરેલી છે અને એ પ્રમાણે હું અત્યારે આ ફરિયાદ કરું છું। અત્યારે મેં કમિશનર સાહેબને અને કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને આપણે અરજી આપેલી છે। તમે રેલીની બી મંજૂરી માંગી હતી, તમને રેલીની મંજૂરી અત્યારે હું જે સમિતિ ચલાવું છું તે પાટીદાર પરામર્શ સમિતિ છે, અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ। હવે અમારી સમિતિ છે તે ટોટલ પાટીદારોના હિત માટે કામ કરે છે। અત્યારે જે હાર્દિક પટેલને અરેસ્ટ કરવામાં આવ્યા છે, બરાબર છે, એ પાસ સમિતિના કન્વીનર છે અને એમને જે કંઈ પણ રીતે એમને અરેસ્ટ કરવામાં આવ્યા, જે ગુનાઓની અંદર અરેસ્ટ કરવા, તે ગુનાઓ લાગે છે કે નથી લાગતા, તો એના લીધે અત્યારે સમાજમાં ડહોળાઈ ગયું છે, વાતાવરણ સંપૂર્ણપણે ડહોળાઈ ગયું છે। એ વાતાવરણને શાંત પાડવા માટે અમે મોઢા ઉપર પટ્ટી બાંધી અને શાંતિ રેલીનું આયોજન કરેલું હતું। આ શાંતિ રેલીના આયોજન માટે અમે સરથાણા, કાપોદ્રા અને વરાછા પીઆઈ પાસે મંજૂરી માંગેલી હતી। આ મંજૂરીમાં અમે સંપૂર્ણપણે ખાતરી આપેલી હતી કે અમે કોઈ પણ પ્રકારનો નારો બોલીશું નહીં અને સમાજમાં શાંતિનું વાતાવરણ ફેલાય એ માટેના અમે તમામ પ્રયત્નો કરીશું। છતાં પણ આપણે સરકારે અને આ પોલીસ અધિકારીઓએ અમારી વાતોને ધ્યાનમાં લીધી નથી અને અમારી રેલી અને નામંજૂરીનો અમને હુકમ આપેલો છે। હવે અમે નામંજૂરીના હુકમ બાદ પણ અમે રેલી મોકૂફ રાખી છે। એના માટેના પણ કારણો છે કે લક્ષ્મણનગરમાં જે પરમ દિવસે રાત્રે જે બનાવ બન્યો એમાં 3 અસામાજિક તત્વો, જે મુસ્લિમ કાસ્ટના હતા, એમણે 3 અસામાજિક તત્વો પણ એમાં પકડાયા છે। તો હવે દરેક જગ્યાએ જો અમે અત્યારે રેલી કાઢીએ અને એ રેલી પાછળ જો આવા અસામાજિક તત્વો હોય તો અમારા જ પાટીદાર ભાઈઓને નુકસાન થાય અને એ નુકસાન અમે અટકાવી શકીએ એ માટે અમે નિર્ણય અમારો મોકીફીનો એટલા માટે જ છે કે અમારા પાટીદાર ભાઈઓનો હિત જોખમાય નહીં, એ વસ્તુ અમે અત્યારે ધ્યાનમાં લીધી છે। તો અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા યોજાનાર રેલી મોકૂફ રખાય છે, ત્યારે આવનાર દિવસોમાં પ્રશાસનની મંજૂરી બાદ આ રેલી યોજાશે તેમ પણ તેમણે કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।